નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો ડિજિટલ યુગમાં માસૂમ બાળકો સાયબર માફિયાઓનો સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે, જે સમગ્ર સમાજ માટે અત્યંત ચિંતાજનક બાબત છે। છેલ્લા 5 વર્ષમાં દેશભરમાં લાખો બાળકો કરોડો રૂપિયાના સાયબર ગુનાઓનો ભોગ બન્યા છે। ઓનલાઈન ગેમિંગ, નકલી સ્કોલરશીપ, ફ્રી રિચાર્જ અને લોટરી જેવી આકર્ષક લાલચો આપીને સાયબર ઠગો બાળકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે। ભૂલથી બાળકો માતા પિતાના બેંક ખાતા અને ઓટીપી જેવી ગુપ્ત માહિતી શેર કરી દે છે અને જેના કારણે પરિવારોએ આર્થિક રીતે પાયમાલ થવાનો વારો આવે છે। આ ડિજિટલ રાક્ષસો માત્ર આર્થિક નુકસાન જ નથી પહોંચાડી રહ્યા, પરંતુ ઓનલાઈન બુકિંગ, બ્લેકમેલિંગ અને ફેક પ્રોફાઇલ દ્વારા બાળકોને ભયંકર માનસિક તણાવ તરફ ધકેલી રહ્યા છે। હવે સમય આવી ગયો છે માત્ર સરકાર કે પછી પોલીસ ભરોસે બેસી રહેવાના બદલે માતા પિતા, શાળાઓ અને પરિવારો સાથે મળી એક મજબૂત કવચ તૈયાર કરી અને આપણા બાળકોને આ અદ્રશ્ય જોખમથી સુરક્ષિત રીતે બચાવે। ત્યારે આજે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। દેશમાં દિવસે ને દિવસે સાયબર ગુના વધી રહ્યા છે, પરંતુ આ સાયબર ગુનાઓમાં ખાસ કરીને યુવાઓને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે। સોશિયલ મીડિયાનો જમાનો છે, ત્યારે આ મામલે અમદાવાદવાસીઓ શું કરી રહ્યા છે અને ખાસ કરીને સાયબર ગુનાથી કેવી રીતે બચવું આપણે યુવાનો પાસેથી જાણીએ। અચ્છા, એ જણાવશો કે સાયબર ગુનાઓ વધે છે, તમને કયા ગુનાઓ વિશે ખબર છે કે કયા ગુના અત્યારે થઈ રહ્યા છે? હાલમાં તો ઘણા બધા ક્રાઇમ થઈ રહ્યા છે। એમાંથી એક છે, ધારો કે તમારો કોઈક નંબરથી મેસેજ આવશે, મેં તમને ઇન્વિટેશન મોકલ્યું છે, હું તમારો જૂનો ફ્રેન્ડ છું, તો આ ઇન્વિટેશન ઉપર તમે આવી જજો। ભૂલથી તમે લિંક ઉપર ક્લિક કરશો તો તમારા અકાઉન્ટમાંથી બધા પૈસા અને તમારી બધી ઇન્ફોર્મેશન એ બધું એમને સેન્ડ થઈ જશે। એટલે આ બધું આપણે ધ્યાન રાખવું જોઈએ। કોઈ બી ફેક લિંક કાં તો કોઈ અનનોન નંબર આવે એના ઉપર આપણે રિપ્લાય આપવો જોઈએ નહીં અને એની કાળજી રાખવી જોઈએ। અચ્છા, તમે શું ધ્યાન રાખો જ્યારે તમે સ્ટડી કરો છો ત્યારે તમે તમારા ગ્રુપમાં કેવી રીતે અથવા ફેમિલીને કેવી રીતે બચાવો છો? મેં તો હાલ અમે બધાને એવું જ એડવાઇસ આપી છે કે મમ્મી કે પપ્પાને કે કોઈ બી ફેક લિંક હોય, અનનોન નંબર હોય, એને આપણે રિસ્પોન્સ આપવાની જરૂર નથી એમ। અચ્છા, તમને કયા સાયબર ગુના વિશે નોલેજ છે કે કેવી રીતે સાયબર જે ક્રાઇમ છે થતું હોય છે? અત્યારે ઘણા બધા પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે, જેમ કે ઓટીપી તમને સેન્ડ કરે છે, તમે કોઈને પણ એ કહેશે કે અમે તમારું પાર્સલ આવેલું છે તો અમને ઓટીપી આપો, એ પ્રમાણે એ ઓટીપી માંગી લે છે અને અનનોન નંબરથી ઇમેજ મોકલે છે, તો તમે ઇમેજ પણ ડાઉનલોડ કરશો તો પણ તમારી ઇન્ફોર્મેશન ત્યાં જઈ શકે છે, એમને મળી શકે છે, તમારું અકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે, એટલે તમને ઘણી બધી તકલીફ થશે। એના સાથે તમે ઇન્સ્ટા પણ યુઝ કરતા હશો, એમાં ઘણા બધા તમારા પર્સનલ ડેટા નાખતા હો છો, એનાથી પણ થશે કે તમે ઇમેજ નાખો, નવું અકાઉન્ટ ક્રિએટ થશે, પછીથી તમારા રિલેટિવ્સ જો ઇન્વાઇટ મોકલશે અને પછી તમારે ઘણી બધી ઇન્ફોર્મેશન લઈ શકે છે ત્યાંથી। તો તમારે દરેક ડેટા પ્રાઇવેટ રાખવાનો, એટલો શેર નહીં કરવાનો દરેક જગ્યાએ, તેથી તમે સિક્યોર રહી શકો છો આજના। અચ્છા, તમારા અથવા તમારા ગ્રુપમાં કોઈ આવી રીતે ભોગ બન્યું છે? અમે ખૂબ કાળજી રાખીએ છીએ, જેથી અમે અત્યારે કંઈ બન્યા નથી, પરંતુ ઘણા બધા એવા અમારા છે કે જે ભોગ બને છે। અમે એમને એડવાઇસ આપીએ છીએ કેવી રીતે આગળ ધ્યાન રાખવું અને કેવી રીતે બચી શકે છે નેક્સ્ટ ટાઈમ આવા ગુનાથી, આવા ક્રાઇમથી કેવી રીતે બચી શકાય છે, તો તમારે પણ કાળજી લેવી એની। અચ્છા, ડિજિટલ ગુના જે છે દિવસે ને દિવસે મંચમાં વધ્યા છે, ખાસ કરીને યુવાઓને વધારે ટાર્ગેટ કરવામાં છે, કેવી રીતે બચવું જોઈએ? એક તો સૌથી પહેલાં આટલું બધું જે આ 12 વર્ષની કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયાથી તો સરકાર બનાવી, પણ એ જે પછી એ પ્રવૃત્તિનો જે બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે અને આટલું બધું જાણતી હોવા છતાંય કેટલાય લોકો ઘેર આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી માનસિક ત્રાસ, આર્થિક ત્રાસ ખૂબ લોકોએ સહન કર્યો છે અને બહુ લોકોને હવે જાતે ખ્યાલ આવી ગયો છે। ત્યારે હવે સરકાર નવું કંઈક કરે છે, બાકી આમાં સરકારની બેદરકારીના લીધે જ લોકોને બહુ જ ભોગવવું પડ્યું છે। 5 વર્ષના જો આંકડા જોવામાં આવે તો જે સાયબર ગુનાઓ છે એમાં યુવાનોને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે। તેના ખાતાઓ, એકાઉન્ટ ખાસ કરીને પૈસા ખાલી કરવામાં આવે, એના ફોટા છે તેની સાથે છેડછાડ કરવામાં આવે છે, કેવી રીતે આપણે બાળકોને બચાવવા? આમાં તો એવું છે કે પોતપોતાના બાળકોને જાગૃતિ લાવવી પડે, વિસ્તારની અંદર જાગૃતિ લાવવી પડે। આવા જ બધા કાર્ડ થતા હોય તો ચેતવું જોઈએ, સરકાર પણ ચેતવી જોઈએ ને આપણે પણ ચેતવું જોઈએ, તો આ કાર્ડ ઓછા થાય, કેમ કે હવે છૂટો દોર મળ્યો છે, તો આના માટે પબ્લિક જાગૃત થવું જોઈએ। બાળકોને કેવી રીતે બચાવો? બાળકો
પોતાના બાળકોને બતાવો કે મારો બાળક ક્યાં જાય છે, ક્યાં આવે છે, અને મોબાઈલ આપવાનું બંધ કરતો, મોબાઈલ બંધ કરતો તો બધા કામ બંધ થઈ જાય. એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ સાયબર ગુનાઓ છે દિવસે ને દિવસે વધ્યા છે. ત્યારે મા બાપ પણ ચિંતિત છે અને સાથે જે આંકડા જે છે, જે યુવાઓને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવે છે, તે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે. કેમેરામેન અશ્વિન પટેલ સાથે મીર દુધરેજ, જ્યાં મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આજકાલ સાયબર ફ્રોડને ગુના છે જે દિવસ વધી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ જે નાના છોકરાઓ છે એના હાથમાં મોબાઈલ છે ને જે એ હિસાબે પણ એક સાયબર ક્રાઇમ વધી રહ્યું છે. કેમ કે જ્યારે એપિકી ફાઇલ હોય કે આરટીઓની ફાઇલ હોય, અલગ અલગ જે વિડીયો આવતો હોય એ લઈને સાયબર ક્રાઇમ જે ગુના છે વધી રહ્યા છે. આપણી જોડે એડવોકેટ એમની જોડે વાત કરીશું. આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે આજકાલ નાના છોકરાઓ છે મોબાઈલ લઈને ફરી રહ્યા છે ને એ હિસાબે પણ સાયબર ક્રાઇમને ગુના કશે વધી રહ્યું છે, શું કહેશો? મારું નામ એડવોકેટ ચિંતન વિરાણી છે. અને અત્યારે જેમ ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો જેટલો ઉપયોગ થઈ રહ્યો છે, એટલા જ મોટા ભાગના બાળકો સાથે લોકો પણ સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. ક્યાંક ભૂલ થતી હોય છે, થોડીક બેદરકારી છે, થોડોક ડર છે અને થોડીક લાલચ છે. આ 4 કારણોને લીધે સાયબર ક્રાઇમનું ઉદ્ભવ થાય છે. હવે આપણે વાત કરીએ તો તાજેતરમાં ઘણા જે મ્યુલ હન્ટ 2.0 માનનીય ગૃહમંત્રી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે મ્યુલ હન્ટ 2.0 ઉપર પૂરતું ધ્યાન આપીને જેમ બને એમ મોટાભાગના લોકો ઉપર આવા ગુનાઓ નોંધવામાં આવશે અને ભોગ બનનારને યોગ્ય સાંભળીને એની અરજી ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે. વાત કરીએ તો મોટાભાગના બાળકો ગેમ રમતા હોય છે તો એની અંદર VPNનો યુઝ થતો હોય છે. જે પ્રતિબંધિત ગેમ છે ભારતમાં, એ ગેમ રમવા માટે ક્યાંક ને ક્યાંક આ લોકો VPN પ્રોક્સી સર્વર બીજા દેશનું લોકેટ કરીને એ ગેમને સ્ટાર્ટ કરતા હોય છે. એમના માતા પિતાને આ બાબતે કાંઈ ખ્યાલ હોતો નથી. તો માતા પિતાને સાવચેત થવાની જરૂર છે. માતા પિતા જો સાયબર ગુના વિશે થોડાક અવેર થશે તો તેના બાળકો ઉપર થોડુંક સંતુલન ધ્યાન રાખી શકશે અને સાયબર ગુનાઓનો બાળકોને ભોગ બનતા અટકાવી શકશે. બિલકુલ. બીજા એડવોકેટ સામે જો વાત કરું, આપનું શું નામ છે ને જે હિસાબે આજકાલ નાના છોકરાઓથી લઈને ઉંમર સુધી જે ડિજિટલ જમાનામાં સાયબર ફ્રોડમાં વધારે ફસાઈ જાય છે, એમાં શું કહેશો? મારું નામ ભાવિન સાટિયા છે. જેમ કે તમે વાત કરી, સાહેબ સિનિયર સરે અમારા વાત કરી, તો એમાં અત્યારના સમયમાં કેવું છે કે જે નાના છોકરાઓ છે જેમની ઉંમર 15-16 વર્ષથી લઈને 22 વર્ષની ઉંમર છે, એ લોકો અત્યારના ટાઈમમાં કઈ રીતે ફટાફટ પૈસા કમાવી લેવા કે પછી કોઈ એવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે 2-5 હજારનું ઇન્વેસ્ટમેન્ટ હોય કે 10 હજારનું ઇન્વેસ્ટમેન્ટ હોય કે એવા પ્રવૃત્તિઓમાં ભાગ લે કે જેના લીધે એ લોકો ઝડપથી પૈસા કમાવાની તક મેળવી શકે. એવા અમુક લિંકો ને એવી અમુક વેબસાઇટો છે જે એમ કે એટલા પૈસા નાખશો તો એટલા પૈસા તમારા એટલા દિવસમાં ડબલ થઈ જશે. એવા ઘણા સ્કેમોમાં આવી ગયા છે. બીજા એડવોકેટ છે, જો આપનું શું નામ છે ને જે હિસાબે આજકાલ જે નાના છોકરા હોય કે કોલેજ કે ઉંમરદાર હોય, મોબાઈલને જમાનામાં ડિજિટલ જમાનામાં સાયબર ફ્રોડ વધુ વધારે ફસાઈ ગયા છે, શું કહેશો? મારું નામ એડવોકેટ યુવરાજસિંહ બોડાણા છે. હું એક ટાઈપથી જોવા જાઉં તો હું પોતે પણ એક યંગ છું. મારી ઉંમર 25 વર્ષ જ છે. મોબાઈલના યુગના ટાઈમમાં સાહેબ શ્રી એવું થાય છે કે બાળકોને ટૂંક સમયમાં જલ્દી પૈસા કમાવાની ઈચ્છા હોય છે અને મોસ્ટલી તમે સાયબર ફ્રોડ જોતા હશો તો એ ગરીબ ઘરના બાળકો જ ફસતા હશે, કારણ કે એમના ઘરની પરિસ્થિતિ એવી હોતી હોય છે કે તેમના ખર્ચા પૂરા પાડી શકતા નથી. જેથી ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ ઓનલાઈન ગેમિંગ હોય, આપણા સાહેબશ્રીએ જણાવ્યું હોય એ હિસાબે કે ગેમિંગમાં કેટલીક એડ આવતી હોય છે, એ એડમાં પણ ગેમ્સ જ આવતી હોય છે. બીજી ગેમ ડાઉનલોડ કરો, આ કરો, તે કરો. કેટલાક પત્તાઓની ગેમ હોય છે, કેટલાક સટ્ટાઓની ગેમ હોય છે, તેના અંદર ડાઉનલોડ કરતા હોય છે બાળકો અને છોકરાઓ ડિપોઝિટ કરાવતા હોય છે પોતાના પૈસા કે ભાઈ તમે 2 લાખ રૂપિયા કે 20,000 રૂપિયા કોઈ પણ એક અમાઉન્ટ તમે ડિપોઝિટ કરાવો, પછી ગેમ રમો, પ્લસ તમે 20,000 ડિપોઝિટ કરાવશો તો તમને 10,000ના કોઈન ફ્રી મળશે, એવી લાલચો આપતા હોય છે.
જી બિલકુલ આ સુરત ડિસ્ટ્રિક્ટના એડવોકેટ જેમને જાણ્યું હોય ખાસ કરીને જે લોકો જ ફસાઈ રહ્યા છે જેને શોર્ટ ટાઈમમાં આ તો પૈસા કમાવો હોય કાં તો કે પૈસાને લાલચ આપીને લોકો એને એપી કી ફાઇલ કે ગેમ કી કંઈક અલગ પ્રવૃત્તિ કરવામાં આવ્યો છે તો એ લોકો જ ફસાઈ રહ્યા છે કેમ કે જે લાલચ કરી રહ્યા છે એ સાયબર ફ્રોડના ગુનાને ભાગ બની રહ્યા છે કેમ કે હાલ જોઈ શકાય છે જે હિસાબે લોકો એકાઉન્ટ ભાડે આપીને પૈસા કમાવા માટે ભાડે આપીને એમાં ફસાઈ રહ્યા છે એ પણ એક યુવાઓ છે જે આવી રીતે ફસાઈ જતા હોય ને જે પછી એને જેલ ભોગવાનું પણ સામે રહ્યું છે પણ વાત કરીએ જે સોશિયલ મીડિયાના જમાના છે સોશિયલ મીડિયામાં વધારે લોકો એડ જોવે કે સોશિયલ મીડિયામાં રીલ જોઈને આવી રીતે ફસાઈ જતા હોય પછી એને છેક કોર્ટ કચરીને પણ ધક્કા ખાવું પડ્યું હતું છે એટલે સોશિયલ મીડિયા એટલું જ વાપરો જેટલું તમે યુઝ કરી શકો છો જે તમારા પૂરતા હોય જે તમે ઉપયોગ કરી શકો કેમ કે આજ હાલકા જે હિસાબે સાયબર ક્રાઇમને ગુના વધી રહ્યું છે કશે ને કશે લોકોમાં અવેરનેસને જરૂર છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. છેલ્લા 5 વર્ષમાં લાખો બાળકો છે તે સાયબર ફ્રોડના ભોગ બન્યા છે. ચોક્કસથી ખૂબ જ મોટો આંકડો છે, એક ચિંતાનો વિષય પણ છે. ચોક્કસથી સરકાર દ્વારા કાર્યવાહી તો થાય છે પણ જે નક્કર કાર્યવાહી થવી જોઈએ સાયબર ફ્રોડને લઈને તે નથી થતી તેવી પણ વાત ક્યાંક સામે આવી રહી છે. આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો અને પત્રકારો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું? વિજય મહેતા. શું કહેશો ખાસ તો જે સાયબર ફ્રોડના જે બનાવો બને છે યુવાનો અને બાળકો તેના ભોગ બને છે અને કરોડો રૂપિયા તે બાળકો છે તે ગુમાવી ચૂક્યા છે ગેમ્સના માધ્યમથી, અનેક જે બીજા ઓટીપીના માધ્યમથી આવી રીતના ફ્રોડ થાય છે. તો કાર્યવાહી કઈ પ્રકારની થાય છે સરકાર દ્વારા અથવા તો સાયબર તંત્ર દ્વારા? સાયબર તંત્ર, પોલીસ તંત્ર, સરકાર અનેક પ્રયત્નો કરે છે. સેલિબ્રિટીઓ, અમિતાભ બચ્ચન સહિત અનેક સેલિબ્રિટીઓ સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ માટે અનેક જાહેરાતો આવે છે, ટીવી ઉપર આવે છે, પ્રિન્ટ મીડિયામાં આવે છે. પણ સાયબર ક્રાઇમમાં મોટા ભાગે ભણેલા ગણેલા લોકો જ ભોગ બનતા હોય છે. અને ખાસ કરીને બાળકોની વાત કરીએ તો બાળકોના હાથમાં મોબાઈલ આપવાની જે સિસ્ટમ થઈ ગઈ છે નાનપણથી. બાળક રમતું જમતું ન હોય તો મોબાઈલ, હવે નાનપણથી જે મોબાઈલો આપવાની ટેવ પડી છે બાળકને ખબર નથી હોતી, એ મોબાઈલમાં ગમે ત્યાં ક્લિક કરી દઈએ. એના કારણે ઘણી વખત ઓટીપી વયા જતા હોય, લિંક વયા જતા હોય, ખોટી લિંક ઉપર ક્લિક થઈ જતા હોય. એના કારણે પણ ઘણીવાર બાળકની ભૂલના કારણે પરિવારને ભોગવવું પડતું હોય છે. એટલે ખાસ કરીને બધા પરિવારોએ બાળકને નાનપણથી મોબાઈલથી દૂર રાખવા જોઈએ. ઇવન મેડિકલ સાયન્સ કહે છે કે અમુક વર્ષની એજ સુધી બાળકને સ્ક્રીનથી દૂર રાખો, એના વિકાસમાં પણ એ અવરોધરૂપ બનતું હોય છે. બાકી સાયબર ક્રાઇમ તો દિવસે દિવસે વધતો જાય છે અને એજ્યુકેટેડ લોકો જ વધારે એમાં ફસાય છે. બાકી ગામડાના અભણ માણસો જે છે એ બહુ સાયબર ક્રાઇમમાં આવ્યા હોય હજી સુધી જાણવા નથી મળ્યું. એમ તમે શું કહેશો? શું નામ આપનું? પંકજભાઈ રાવલ મારું નામ છે. ખાસ કરીને તમને કહું તો અત્યારે જે વિવિધ પ્રકારના SMS દ્વારા લિંક આવે છે, જેમ કે આપણે ક્યારેય ગુનો કર્યો હોય ટ્રાફિકમાં અને જે ચલણ આવે છે તો એ ચલણ લિંક દ્વારા મોકલવામાં આવે છે RTO દ્વારા. તો એમાં ઘણીવાર બોગસ પણ એવી લિંકો આવી જતી હોય છે કે જે અધિકૃત પેલા પ્લેટફોર્મ પરથી નથી આવેલી હોતી. ત્યારે એના ઉપર ક્લિક કરવા જઈએ ડરમાં ને ડરમાં, ત્યારે આપણે આવા સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોઈએ છીએ. બીજું એટલે ખાસ કરીને બાળકો છે તો બાળકો જ્યારે પ્લે સ્ટેશન વગેરે રમતા હોય છે, ગેમો રમતા હોય છે, એમાં જ્યારે એને સબસ્ક્રિપ્શન કરવાનું આવે છે ત્યારે સબસ્ક્રિપ્શન કરવાનું આવે ત્યારે બાળકોમાં SMS અથવા તો વોટ્સએપ મેસેજ આવે છે અને સબસ્ક્રિપ્શન કરવા જાય ત્યારે અજાણતા જ બાળકો છે એ પોતાના માતા પિતાના એકાઉન્ટની જે ડિટેલ છે એ ડિટેલ આમાં શેર કરી બેસે. ત્યારે આવા જે સાયબર ફ્રોડ કરનારા તત્વો છે એ આને ગેરલાભ લેતા હોય છે. જે ખાસ કરીને વૃદ્ધો છે, જે લોકો ઘરમાં રહે છે અને આ બાબતોથી અવેર નથી અને વૃદ્ધત્વને કારણે થોડો ડર પણ મનમાં હોય છે, તો આવા લોકોને પણ આવા સાયબર ફ્રોડ કરનારા લોકો જે છે એ બાનમાં પકડે છે. CBI, ઇન્કમટેક્સ અને પોલીસના નામે આવા જે નિર્દોષ વૃદ્ધો અને લાચારો હોય છે એમને ડરાવે છે અને પોતે પોલીસની વર્દી પહેરી અને કોર્ટનું કે પોલીસનું સ્ટેશનનું એવું ચિત્ર ઊભું કરે છે ડમી, કે જેથી કરી અને વૃદ્ધો ડરી જાય છે. અને આવા અનેકો કિસ્સાઓ આપણે સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં રોજ વાંચીએ છીએ કે જેમાં આવા નિરાધાર વૃદ્ધો જે હોય છે એ પોતાના પેન્શન એના પૈસા બિચારા તોડાવી અને આવા લોકોને આપતા હોય છે. તો આનાથી બચવા માટે થઈ અને ગુજરાત સરકાર દ્વારા વારે વારે છાપામાં જાહેરાતો આપવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જાહેરાત આપવામાં આવે છે
ઉપરાંત શહેરના પોલીસ તંત્ર દ્વારા પણ ઠેક ઠેકાણે હોર્ડિંગ્સ મૂકી અને સોશિયલ મીડિયામાં પણ વોટ્સએપોમાં પણ આપણને માહિતી પહોંચાડી અને જાગૃત કરવામાં આવે છે કે કોઈ પણ સમસ્યા હોય આ પ્રકારની, કોઈ પણ તમને ડરાવતું ધમકાવતું હોય અથવા ખોટી લિંકો મોકલતું હોય તો નિશ્ચિત રૂપે આપણે નજીકના પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઇમનું જે પોલીસ સ્ટેશન હોય છે એ અથવા પોલીસ કમિશનર જે છે એનો સંપર્ક કરવો જોઈએ અને આપણે તંત્રને સહયોગ કરવો જોઈએ. તમારું એક યુવા તરીકે શું કહેશો? મારું નામ રામાણી જયદીપ છે. જે અત્યારે સાયબર ફ્રોડના જે બનાવો છે તેમાં બાળકો પણ ફસાય છે, શું કહેશો? બાળકો ફસાય છે, જે આપણે ઓનલાઈન ગેમો છે, અજાણી લિંક છે વોટ્સઅપમાં આવતી હોય છે, તો એનાથી આપણે બાળકોને દૂર રાખવું જોઈએ. અને ખાસ કરીને આ ફ્રોડનો શિકાર વધારે પડતા યુવા વર્ગો જ ભણેલ ગણેલ જ ફસાતા હોય છે. તો એવી લિંકો કે એવી ગેમો રમવાથી દૂર રહેવું જોઈએ અને પર્સનલ ડિટેલ એ એકબીજાને શેર ન કરવી જોઈએ. ખાસ કરીને તો એ છે. આપ શું કહેશો? શું નામ આપનું? પંકજ તાવિયા મારું નામ છે. ખાસ કરીને નાના નાના બાળકો આ જે ગેમમાં ફસાય છે અને જુદી જુદી જગ્યાએ મા બાપને ખબર ન હોય અને ખોટી રીતે પૈસા અને એવી રીતે એ ગુમાવી બેસે છે, એટલે આ બંધ થાય તો સારું છે. શું કહેશો? કયા કયા કિસ્સાઓ સામે આવે છે? તમે પણ સામાજિક આગેવાન છો, શું નામ આપનું? પરેશભાઈ રૂપારેલિયા. ઘણી વખત જોયું છે આપણે કે લોકોનો જે અંદરનો ડર છે ને એ આ કિસ્સાઓમાં વધારે સામેવાળા લોકો ઉપયોગ કરતા હોય છે, ફ્રોડ લોકો. એટલે તમે તો બને ત્યાં સુધી ડરને કાઢી નાખો. કાંઈ પણ તકલીફ પડે તો તમારા વડીલોને ઘરમાં અથવા તો તમારા છોકરાઓને, વડીલો હોય તો તમને છોકરાઓને જાણ કરે કે આવું કંઈ બન્યું છે અથવા તો ત્યાં સ્થાનિક પોલીસને જાણ કરે. લોકો ડરના મહિલા એટલા બધા ટૂંકમાં એમાં ઊંડા ઉતરતા જાય એને ખબર નથી પડતી કેટલા પૈસા ટ્રાન્સફર કરી દે લોકો. સ્પષ્ટપણે હતા આપણી સાથે સામાજિક આગેવાનો અને પત્રકારો જેઓ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે સાયબર ફ્રોડના જે ભોગ બનનાર છે તેમાં બાળકોની સંખ્યા પણ લાખોમાં છે. કહી શકાય કે સરકાર દ્વારા તેને લઈને કાર્યવાહી તો થઈ રહી છે અને ખાસ વાત કરવામાં આવે તો પબ્લિકે પણ જાગૃત થવાની અતિ જરૂરી છે અને ખાસ તો બાળકોને પણ જાગૃત કરાવવા અતિ જરૂરી છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ હાલ રાજકોટ દ્વારા મળી રહી છે. વ્યાસલ દુરકુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ડિજિટલ યુગમાં બાળકો ઇન્ટરનેટ, મોબાઈલ તેમજ સોશિયલ મીડિયાનો વધારે યુઝ કરી રહ્યો છે અને ગુનાખોરી તેના માટે વધી રહી છે તેવી રીતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. 5 વર્ષમાં જ લાખો બાળકો સાયબર ગુનાનો ભોગ બન્યા છે. ઓનલાઈન ગેમથી બાળકોનો ફસાવાનો સાયબર ઠગનો કારસો યથાવત જોવા મળી રહ્યો છે. ઓટીપી શેર કરતા કરોડોની છેતરપિંડી પણ વધી રહી છે. ફેક લિંકથી બાળકોને માહિતી પણ ચોરાઈ રહી છે. ઓનલાઈન બુલિંગથી બાળકોમાં માનસિક તણાવ પણ વધ્યો છે. માતા પિતાની જાગૃતિ સાયબર સુરક્ષાને જરૂરી બની છે. શાળા પરિવાર સાથે મળીને સુરક્ષા વધારવાની જરૂર છે. આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે, જેમાં સાયબર એક્સપર્ટ આપણી સાથે છે, એજ્યુકેશન કન્સલ્ટન્ટ છે, શિક્ષક છે અને વાલી છે. આપણે સૌ પ્રથમ જે સાયબર એક્સપર્ટ છે તેમની સાથે વાત કરીશું. સર, આવા કિસ્સાઓ વધી છે, લાખો રૂપિયા એટલે કરોડો રૂપિયાનો બાળકો સાથે જે સાયબર ઠગ છે તે ઠગાઈ કરી રહ્યા છે, એનો ભોગ બાળકો બની રહ્યા છે. સૌથી પહેલા બાળકો ઇનોસન્ટ હોય છે. બાળકોને એ જ નથી ખબર કે સામે છેડે રમનાર કોણ છે. સાયબર અપરાધીઓ પોતાની એક ફેક આઈડેન્ટિટી ઊભી કરીને બાળક બનીને બાળક પાસેથી માતા પિતાની અગત્યની માહિતી મેળવી લે છે અને બાળકોની સાથે સાથે માતા પિતા પણ ઇમ્પેક્ચ્યુઅલ થાય છે. એમના પૈસા અને ડેટા ખોરવાય છે. હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું ગુજરાતની જનતાને એક પહેલ કરવાની અપીલ કરું છું કે બાળકોનો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ એક નિર્ધારિત હોવો જોઈએ. બીજું, બાળકો જે મોબાઈલ યુટિલાઇઝ કરી રહ્યા છે એમાં શું કરી રહ્યા છે તેના પર તમારું પૂરેપૂરું નિયંત્રણ અને ધ્યાન હોવું જોઈએ. મેક્સિમમ પેરેન્ટલ કંટ્રોલ એપનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી બાળક પોતાના મોબાઈલમાં શું કરી રહ્યો છે તે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી કંટ્રોલ કરી શકો છો. ચોથું, બાળકોને જ્યારે ઇન્ટરનેટ વાપરવા માટે આપો ત્યારે બાળકો માટે ડેડિકેટેડ ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. તમારું ઈમેલ એડ્રેસ હોવું જોઈએ નહીં. ઇવન તો તમારા જે યુપીઆઈ આઈડી છે એમાંથી લોગ આઉટ કરીને જ બાળકોને મોબાઈલ આપવો જોઈએ, નહીતર તો બાળકોની એક ભૂલ તમે પૈસા ખોઈ બેસો છો. એવા ઢગલો ઉદાહરણ છે. બીજું કે બાળકોનો જે ફોટો છે એ ફોટો સોશિયલ મીડિયા પર જે 16 વર્ષ 17 વર્ષ છે ત્યાં સુધી રિયલ ફોટો હોવો જોઈએ નહીં, એનું પણ ધ્યાન રાખવાનું છે.
બીજું બાળકોના મિત્રો શું છે, એમની કઈ ચેટ થઈ રહી છે, તેના પર પણ ધ્યાન રાખવાનું છે. અને સૌથી અગત્યનો મુદ્દો કે બાળક એકાંતમાં તો ક્યારે પણ મોબાઈલ ન વાપરે, એનું અત્યંત ધ્યાન રાખવું આજના સમયમાં જરૂરી છે. કારણ કે આજના સમયમાં ડ્રગ્સ, દારૂ એનાથી પણ વિશિષ્ટ મોબાઈલ એ ઈ દૂષણ બની ચૂક્યું છે. એટલે હું એવું માનું છું કે થોડીક પણ તકેદારી હશે ને, સતર્ક માતા પિતા, સતર્ક બાળક અને સુરક્ષિત રાષ્ટ્ર. ચોક્કસ એટલે સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવળકર છે, તેમને વાલીઓને તમામ પેરામીટર જણાવ્યા છે. આપણી સાથે વાલી છે, આપણે તેમની સાથે. શું નામ તમારું અને શું કહેવા માંગશો જે પ્રમાણે બાળકો? નામ છે. અને બાળકોમાં એવું હોય છે કે અમુક બાળકોના પેરેન્ટ્સ જો બંધ કરાવડાવે તો બીજા છોકરાઓ જે બંધ કરાયેલા છે, જે પેરેન્ટ્સે સ્ટોપ કરાવ્યું છે, એમને હાંસિયામાં ધકેલી દે છે. તો લગભગ જે ગ્રુપ છે એ બધા જ પેરેન્ટ્સ સ્ટ્રિક્ટ થાય છે. અને મયુર સરે કીધું એમ કે કોઈ ફિક્સ ટાઈમે જ છોકરાઓને મોબાઈલ આપવામાં આવે. કારણ કે ઘણા બધા છોકરાઓને આપણે ગુમાયા છે, પેરેન્ટ્સે ગુમાયા છે, ખાલી મોબાઈલના માટે, ગેમ માટે કે ફોન નથી લઈ આપતા એ બધા ઇસ્યુમાં. તો પછી એક જે ગ્રુપ છે, ફ્રેન્ડ્સનું જે ગ્રુપ છે, એ કોઈ એક ફિક્સ ટાઈમ રાખે ને બધા પેરેન્ટ્સ સપોર્ટ આપે. એ પછી બાઇક ઇસ્યુ હોય કે પછી મોબાઈલનો ઇસ્યુ હોય, એ બધામાં કોઈ એક ફિક્સ ટાઈમ હોય ને બધા પેરેન્ટ્સ ગ્રુપિંગ કરીને સાથ આપે તો જ આમાં સક્સેસ જવાય છે. બાકી પણ બેન ખાસ કરીને આપણે વાત કરીએ તો સૌથી મોટો હટ એટલે બાળ હટ છે. બાળક હટ કરે એટલે એને રીઝવવા માટે આપણે વાલી તરીકે આપણે એમની જેમને વિશ છે એ આપણે પૂરી કરતા. એ લોકો પણ હવે એવા સ્માર્ટ ઇનફ થઈ ગયા છે, એ પણ પોતે કન્ડિશન મૂકતા. એમને ખબર છે કે આનામાં મારું સારું પરફોર્મ થશે તો હું આ કન્ડિશન મૂકીશ. તો મને આનામાં પેરેન્ટ્સને શું સમજવાની જરૂર છે? મારા માટે તો એવું છે કે બધા પેરેન્ટ્સ ભેગા થઈને કોઈ પણ વસ્તુ કરે ને તો એમાં સક્સેસ જવાય છે. કારણ કે એ લોકો પણ ગ્રુપ જ કરે છે કે આપણે શું કરવાનું છે. આપણે પેરેન્ટ્સ કરતા સરકારે આના પર કઈ નિયંત્રણ લાવવું જોઈએ કે ભાઈ જે એજ ગ્રુપ છે, જે પ્રમાણે આપણે જો મૂવીઝ હોય છે કે એનામાં રેટિંગ થતા હોય છે કે ભાઈ આ અમુક ઉંમરની વસ્તુ લોકો જોઈ શકશે, તો એવું મોબાઈલ માટે પણ એવું કઈ પેરામીટર કે એવું કઈ પ્રાવધાન લાવવું જોઈએ કે જેનાથી આ ઉંમરે જ એમને મોબાઈલ મળી શકશે, એવું કઈ લાવવું જરૂરી છે? એવું લાવે તો પણ સારી જ વસ્તુ છે. તો છોકરાઓ ચોપડા બાજુ જાય, રીડિંગ શરૂ કરે, કે ભાઈ પ્રાર્થનાઓમાં જાય, જે હવે બંધ થઈ ગયું છે ટોટલી. પ્રાર્થના એ બધું કંઈ આપણા ઘરોમાં થતું નથી. લગભગ થતું હોય તો પણ થોડા ટાઈમ માટે જ થતું હોય છે. જ્યારે સ્ટાર્ટિંગમાં પહેલા એવું બધું થતું હતું, તો આ વસ્તુ થાય તો પણ સારું જ છે કે છોકરાઓ રમત ગમતમાં વધી જાય, રીડિંગમાં જતા રહે, પ્રાર્થના થાય તો બહુ સારી વસ્તુ છે. આજુબાજુમાં મોટા લોકો સાથે પણ વાત કરે કે એમને હેલ્પ પણ કરે. જે આપણે કરતા હતા એ લોકો પાસે હેલ્પ કરવાનો સમય નથી મોબાઈલને લીધે. મોબાઈલને લીધે હેલ્પ કરવાની જરૂર. આપણી સાથે શિક્ષક છે. સર, તમારું શું નામ છે? મનીષ બારભાઈ. મનીષ સર, ખાસ કરીને આપણે વાત કરીએ તો જે પ્રમાણે જે દૂષણ વધી રહ્યું છે, ડ્રગ્સનું દૂષણ હોય, દારૂનું દૂષણ હોય, જુગારનું દૂષણ હોય, બાળકો છે, બાળકોને જે ખરાબ વસ્તુ હોય તેમાં તે લોકો વધારે એમનું ઇન્વોલ્વમેન્ટ થતું છે. કારણ કે એમને બધું ઇઝીલી બધું વસ્તુ જણાવતી હોય છે. મેચ્યોરિટીનો અભાવ હોય છે, આપણે માની શકીએ. તે પણ વાલીઓનો કેટલો મોટો રોલ અને શિક્ષકનો કેટલો મોટો? સૌથી મોટી વસ્તુ તો કે ઘણા બધા કન્ટ્રીઝમાં તમે કીધું ને એમ 16 વર્ષથી વધુ ઉંમરના બાળકો જ મોટે ભાગે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે એવું કંઈક કરવું જોઈએ. શક્ય હોય તો મયુર સરે કીધું તેમ એનો સ્ક્રીન ટાઈમ ફિક્સ કરી દેવો જોઈએ. એટલા માટે એનો સ્ક્રીન ટાઈમ ફિક્સ કરી દેવો જોઈએ કે જો એ વધારે પડતા મોબાઈલનો ઉપયોગ કરશે તો સમયનો બગાડ થશે, એની પ્રોડક્ટિવિટી ઘટશે, પ્લસ એ આખો દિવસ વર્ચ્યુઅલ એક્ટિવિટી તરફ જશે અને એટલે સોશિયલ એક્ટિવિટી ટોટલી એની બંધ થઈ જશે. સામાજિક સમરસતા જે આવવી જોઈએ એ સામાજિક સમરસતા ધીરે ધીરે જતી જશે. કારણ કે એને મા બાપ પ્રત્યેનો પ્રેમ બી ઘટશે, સગાવાલા પ્રત્યેનો પ્રેમ પણ ઘટતો જશે અને દિવસે દિવસે આ દૂષણ એમણે તમે કીધું ને એમ જેમ હત્યા, આત્મહત્યા એ તરફ એનું માનસિકતા વધતી જશે. માનસિકતા વધતી જશે. આપણી સાથે એજ્યુકેશન કન્સલ્ટન્ટ છે. સર, શું નામ છે આપનું? જય ઠક્કર. જે ભાઈ ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે તે બાળકો જે પ્રમાણે અત્યારે આ ડિજિટલ યુગમાં મોબાઈલ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા તેના ઉપર પ્રેરિત થઈ રહે છે. સાયબર ઠગ છે, સાયબર માફિયાઓ છે, તે પણ એમને હવે બાળકોનું બ્રેન વોશ કરીને જે પ્રમાણે જે પ્રવૃત્તિને જે ગુનાખોરી છે તે કરી રહ્યા છે. બાળકો ભોગ બની રહ્યા છે. આપ કન્સલ્ટન્ટ છો, આપણા પાસે પેરેન્ટ્સ આવતા હશે, પેરેન્ટ્સ પોતાનો પ્રસ્તાવ લઈને પણ આવતા હશે કે ભાઈ મને આ યુનિવર્સિટી કે અહીંયા અમારા બાળકને જવાનું. પણ આપ બાળકને જ્યારે જુઓ છો ત્યારે આપણા વિચારમાં શું આવે છે? વિચાર કરીએ તો એવું છે કે સ્ટુડન્ટને સૌથી વધારે અત્યારે એવું હોય છે કે ગમે તે મને મોબાઈલ જોઈએ છે. માણસને, પેરેન્ટ્સને એવું થઈ ગયું છે કે ખવડાવવાનો સમય આવ્યો કે પીવડાવવાનો સમય આવ્યો,
સ્ટુડન્ટને બસ મોબાઈલ આપી દીધો, એ ખાઈ લે છે. એક નાનું બાળક જ્યારે જન્મે છે ત્યારથી એની પાછળ એક મોબાઈલ આવી ગયો છે. જે પહેલાના સમયમાં એવું હતું કે એને બહારની રમત ગમતને એની પાછળ એનું ધ્યાન હતું. હવે સાયબરોમાં એવું થઈ ગયું છે ગેમિંગ, જે સૌથી મોટો અત્યારનો ઇસ્યુ થઈ ગયો છે. ઘણી બધી ગેમો એવી થઈ ગઈ છે કે જેના માધ્યમથી જે ખોટા આઈડી, સામેવાળો માણસ ઘણી મોટી ઉંમરનો હોય છે પણ એ અહીંયા એવું બતાવે છે કે હું તમારી એજનો જ છું, અને એમની પાસે પેરેન્ટ્સની ડિટેલ લઈ લે છે અને એ ડિટેલ લઈને એમને છેતરવાનો પ્રયત્ન, કે જે પછી એક ઓટીપી બેઝ સિસ્ટમ પર જઈ અને એમના યુપીઆઈ આઈડી માધ્યમથી જે પેરેન્ટ્સો છેલ્લા 5 વર્ષમાં જે અગેન થયું છે સરના કહેવા મુજબ, કે એ બધા પેરેન્ટ્સના એકાઉન્ટોમાંથી ઘણા બધા રૂપિયા જાય છે અને આખરે પેરેન્ટ્સને ભોગ બનવો પડે છે આ વસ્તુની અંદર. પેરેન્ટ્સને ભોગ બનવું પડે છે. મયુર સર, આખરે એક સવાલ છે, આટલી બધી પ્રવૃત્તિ ચાલે છે, પેરેન્ટ્સ ચેટ હિસ્ટ્રી પણ આવે છે, એના પર કોઈ દિવસ એ ધ્યાન નથી. આપ માનો છો કે સ્કૂલના જે છે એ સ્કૂલ ઇઝ અ સેકન્ડ હોમ આપણે એવું કહીએ છીએ, તો શાળામાં આ વસ્તુ થવી જોઈએ છે? લોકોને કે વાલીઓને જ્યારે પીટીએ થતી હોય તો શાળાએ પણ એજ્યુકેટ કરવું જોઈએ, જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ, પેરેન્ટ્સને જણાવવું જોઈએ કે ભાઈ તમારા બાળકોની જે ચેટ હિસ્ટ્રી છે તેને પણ તમે કેવી રીતે જોઈ શકો. આપ માનો છો? સૌથી પહેલી વસ્તુ, સરકારે ધોરણ 9 અને ધોરણ 11 અને ધોરણ 12 આના અભ્યાસક્રમની અંદર સાયબર સિક્યુરિટીના ટોપિક આપેલા જ છે. બીજું, સાથે સાથે બાળકોને પણ એજ્યુકેટ કરવા, સેમિનાર્સ કરવા એ શાળાનો પણ અભિગમ છે. સાથે સાથે સામાજિક સંસ્થાઓએ અને તમામ જે હોદ્દેદારો છે, મોભીઓ છે, એ લોકોએ આવવું પડશે અને એક આખું અભિયાન બનાવવું પડશે. અને જો સાયબર ક્રાઇમને ડામવું હશે ને, તો મારા અનુભવથી એક જ બાબત છે કે સાયબર અવેરનેસ જ એક મુદ્દો છે. હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી બીજી એક બાબત એડ કરવા માંગીશ કે બાળકો પર સૌથી વધારે પ્રમાણમાં એટેક જો હોય ને તો 3 છે: સાયબર બુલિંગ, સાયબર ગ્રુમિંગ અને ઓનલાઈન ગેમિંગ. આ 3 દૂષણોને ડામવા માટે વાલીઓએ જો બીજું કશું જ ન આવડતું હોય તો દરેક મોબાઈલમાં ડિજિટલ વેલબિંગ છે, એ ડિજિટલ વેલબિંગ ચેક કરીને એ ચેક કરી શકે છે કે બાળક કેટલા સમય માટે મોબાઈલનો યુટિલાઇઝ કરે છે અને એનું નિયંત્રણ. હું એક ભાર આપીશ, દરેક લેક્ચરની એક લિમિટ છે, જમવાની એક લિમિટ છે, ઊંઘવાની એક લિમિટ છે. એવી રીતે મોબાઈલ વાપરવાની પણ એક લિમિટ લાવી દેવી જોઈએ અને ડિસિપ્લિનરી એને આપથી કામ થવું જોઈએ. તો દરેક બાળકોનો ઉદ્ધાર થશે અને દરેક બાળક પોતે એક જાગૃત બાળક બનશે અને દેશ માટે પણ યથાયોગ્ય છે અને એના પરિવાર માટે અને સમાજ માટે પણ યથાયોગ્ય છે. ચોક્કસથી. એટલે જોવા જઈએ જે પ્રમાણે સાયબર ફ્રોડની આપણે વાત કરીએ તેનો ભોગ બાળકો બનતા હોય છે. છેલ્લા 5 વર્ષમાં લાખો એવા બાળકો છે કે જે સાયબર ઠગ છે તેમના ભોગ બન્યા છે અને કરોડો રૂપિયા તેના ગુમાવ્યા છે. તેવી રીતે વાતો સામે આવી હતી, તેને લઈને જ તમામ મહાનુભાવો દ્વારા પોતાનું મંતવ્ય રજૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.